નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓની અંદર અભ્યાસ કરવાનો છે કે આપણે ગયા લેક્ચરની અંદર ક્લોનિંગના વાહકો વિશેનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે? ક્લોનિંગના વાહકોમાં 2 જગ્યાનો અભ્યાસ કર્યો હતો કે સ્વયંજનનની ઉત્પત્તિ અને પસંદગીમાન રેખક. હવે આજે આપણે ત્રીજો વાહક છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો કે આ વાહકની જગ્યા કઈ છે, વાહકને કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે, બરાબર છે? વાહકની અંદર કઈ જગ્યામાં એને ફિટ કરવામાં આવે છે, વાહકની અંદર જે વિદેશી ડીએનએ છે એને કઈ જગ્યા ઉપર સ્થગિત કરવામાં આવે છે, આના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એના ઉપરનો અભ્યાસ શરૂ કરીએ. ચાલો, મેઇન ટોપિક શું છે? તો કે ક્લોનિંગ માટેના વાહકો, એનો પેટા પ્રકાર એટલે એનો ત્રીજો પ્રકાર છે ક્લોનિંગ માટેના વાહકોમાં કે ક્લોનિંગ જગ્યા. વાહકની અંદર ક્લોનિંગ કરવા માટેની જગ્યા, વિદેશી ડીએનએ વાહકમાં કઈ જગ્યાએ જોડવામાં આવે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો હવે એના વિશેના અભ્યાસની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ જોઈએ કે જે ડીએનએ વાહક છે એ ડીએનએ વાહકની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એના માટે ઓછામાં ઓછી એક જગ્યા હોવી જોઈએ. કેટલી? કેમાં કીધું? તો કે વાહક ડીએનએમાં. વાહક ડીએનએમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે ઓછામાં ઓછી એક જગ્યા હોવી જોઈએ. એટલે વાહકની અંદર જે આપણે વિદેશી ડીએનએ એન્ટર કરીએ છીએ, બરાબર છે? તો વાહકની અંદર જે આપણે વિદેશી ડીએનએ એન્ટર કરવા માટે મથીએ છીએ, તો દાખલા તરીકે આ વાહક છે પ્લાઝમિડ, એની અંદર આવા પ્રકારનું આપણે વિદેશી ડીએનએ એડ કરવું છે. તો એની અંદર ઓછામાં ઓછી વાહકની અંદર આવી કોઈ એક જગ્યા હોવી જોઈએ જ્યાં આપણે વિદેશી ડીએનએ એડ કરી શકીએ. તો એ આ પ્રકારે આપણે વિદેશી ડીએનએમાં એડ કરીએ છીએ વાહકની અંદર. તો આ એક જગ્યા ઉપર આપણે એડ કરી શકાય એવી જગ્યા વાહક ડીએનએની અંદર હોવી જોઈએ. આ વાહક ડીએનએ છે, કેવું છે? વાહક ડીએનએ. તો આવી એક જગ્યા હોવી જરૂરી હોય છે. હવે જો આવી જગ્યા વાહકની અંદર, વાહકમાં એક કરતાં વધારે આવી ઓળખ જગ્યાઓ હોય, આવી કેવી? અહીંયા આપણે એક જ જગ્યા આપી, અહીં કેટલી આપી? એક જ જગ્યા આવી. એક કરતાં કેવી કીધી? અહીં એક કરતાં વધારે ઓળખ જગ્યાઓ હોય ને, એક કરતાં વધારે ઓળખ જગ્યાઓ હોય તો આવી એક કરતાં વધારે ઓળખ જગ્યા હોય તો અહીંયા શું પ્રક્રિયા થાય છે? તો કે એવી જગ્યાઓમાં હોય તો આગળના બધા જ ટુકડાઓ, હવે આગળ એટલે એક કરતાં વધારે જગ્યા હોય તો ડીએનએના ઘણા બધા ટુકડાઓ થશે અને ક્લોનિંગ પ્રક્રિયા જટિલ બને. અહીંયા ડીએનએનો એક જ ટુકડો બેસરો તો એની જગ્યા વાહકની અનેક જગ્યા હોય અને એની અંદર એક જગ્યા અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, તો ડીએનએના ઘણા બધા ટુકડા થશે. કેટલા થશે? 1 2 3 4 ને 5 ટુકડા થયા ને? તો આવી રીતના 5 ટુકડા થશે. આવા 5 ટુકડામાં અનેક જગ્યાએ જુદા જુદા શું બેસાડવામાં આવે? આવા અલગ અલગ પ્રકારના વિદેશી ડીએનએ. તો આ પ્રક્રિયા ખૂબ જ જટિલ થઈ જાય. એટલા માટે કોઈ પણ નેચરલી આપણે ક્લોનિંગ જગ્યા જોતા હોય, કોઈ પણ પુનઃસંયોજિત ડીએનએ મેળવતા હોય તો એની અંદર મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોય. કેટલી હોય? એક જ ઓળખ જગ્યા હોય. હવે જો એક કરતાં વધારે ઓળખ જગ્યા હોય તો એના માટેનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. એના માટેનું શું લસી? એક એક્ઝામ્પલ વિશેનો અભ્યાસ કરશે જે લેબોરેટરીની અંદર આર્ટિફિશિયલ રીતના બનાવવામાં આવેલું. શેમાં? લેબોરેટરીની અંદર આર્ટિફિશિયલ રીતના બનાવવામાં આવેલું. જો વિદેશી ડીએનએ
જો વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિ જૈવિક અવરોધક બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં એમાંથી રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. હવે કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્ય હોય તો એનું આ રિસ્ટ્રિક્શન સ્થાન થયું, બરાબર. અહીં જે ડીએનએ નવું જોડાણ હોય એને રિસ્ટ્રિક્શન સ્થાન કહેવાય. તો આવું રિસ્ટ્રિક્શન સ્થાનમાં બે આવેલા હોય તો બેમાંથી કોઈ પણ એક ઉપર જ વિદેશી ડીએનએને જોડવામાં, બે ઉપર જોડવામાં નથી આવતો. અહીં દાખલા તરીકે 5 સ્થાન છે તો 5 ઉપર નહીં જોડવામાં આવે, અહીં એક જ જોડવામાં આવશે, અથવા અહીં બે જ જગ્યાએ જોડવામાં આવશે. બધી જગ્યાએ વિદેશી ડીએનએ જોડવામાં આવતું નથી, કેમ કે પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ગૂંચવણામય બની જાય છે. એટલા માટે આવી એક જ જગ્યા ઉપર આવી પ્રક્રિયા કરવામાં આવે. હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ આનું. શું લઈએ? દાખલા તરીકે જો આમાં જોઈએ તો વિદેશી ડીએનએ અમુક વસ્તુમાં સ્થિત કરવામાં આવે છે. દાખલા તરીકે વિદેશી ડીએનએને વાહક ડીએનએની અંદર, શેમાં? વાહક. તો અહીં વાહક તરીકે શું લેવામાં આવ્યું છે? PBR 322 નામનું વાહક લીધો છે ડીએનએ. કેવો? PBR 322 નામનો PBR વાહક લીધો છે. એની અંદર આની સ્થિરતામાં આની સ્થિતિની અંદર એને શું કરવામાં આવે છે? આની સ્થિતિની અંદર એની અંદર ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનમાં પ્રતિરોધક જનીનના BAM1 ઉત્સેચકનું નામ છે. શેનું છે? BAMH1 અથવા BAM1 ઉત્સેચક છે, એના સ્થાને જોડી શકો છો. તો હવે આ સમજવા માટે આપણે આખી પ્રક્રિયા ભણશી. હવે આપણે અહીંયા જોઈએ ને PBR 322 એનું ફૂલ ફોર્મ જોઈએ. કેનું? PBR 322. આ પ્લાઝમિડ છે. આ શું છે? આ એક પ્રકારનું પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને આપણે વાહક ડીએનએ કહીએ ને, એ વાહક ડીએનએ આર્ટિફિશિયલ લેબોરેટરીમાં બનાવેલું. શેમાં બનાવેલું? આર્ટિફિશિયલ લેબોરેટરીની અંદર બનાવેલું છે. ખાલી આપણે સમજવા માટે કે એક કરતાં વધારે જો એમાં આવી સાઇટ આવેલી હોય, એક કરતાં વધારે પ્રતિજૈવિક રેસ્ટ્રિક્શન માટેના સ્થાન આવેલા હોય તો શું થાય? તો આનું ફૂલ ફોર્મ છે P4 પ્લાઝમિડ. P4 કેવું? P4 પ્લાઝમિડ. B4 બોલિવર. B4 બોલિવર અને R4. તો R4 એનું નામ થવું જોઈએ રોડ્રિગ્સ. કેવું? રોડ્રિગ્સ એવું નામ છે. પ્લાઝમિડ બોલિવર રોડ્રિગ્સ નામનો પ્લાઝમિડ લેબોરેટરીની અંદર આર્ટિફિશિયલ રીતના બનાવ્યો, એટલે માનવ સર્જિત બનાવેલો છે. આવો કોઈ સજીવમાં હોતો નથી, પણ આપણે સમજવા માટેથી આવા પ્રકારનું બનાવેલો છે. હવે જે આ બનાવેલો છે તો આપણે એના વિશેની આકૃતિ દોરીએ કે એ કેવી રીતના બનાવવામાં આવેલો છે. તો એની આકૃતિની અંદર જે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે આખી એની આકૃતિ દોરીએ. માનવ સર્જિત રીતના બનાવવામાં આવેલો છે, બરોબર છે. એટલે આપણે સમજવા માટેથી આવો વાહક ડીએનએ છે એ બનાવેલો છે લેબોરેટરીની અંદર, પણ
પણ ખરેખર આવો કોઈ વાહક ડીએનએ કંઈ સજીવમાં જોવા મળતો નથી. બરોબર છે. હવે એની અંદર આપણે જુદા જુદા સ્થાન આપી દઈએ. PBR 322 પ્લાઝમિડનું નામ છે. શું નામ આપણે કીધું? તો અહીંયા આપણે ફૂલ ફોર્મ બતાવ્યું. પ્લાઝમિડ બોલિવર રોડ્રિગ્સ. પ્લાઝમિડ બોલિવર રોડ્રિગ્સ 322 નામનો વાહક ડીએનએ બનાવેલો, જે લેબોરેટરીની અંદર આર્ટિફિશિયલ રીતના આપણે આવું પ્લાઝમિડ બનાવેલું છે. હવે એની અંદર જુદા જુદા સ્થાન આવેલા છે. આ એનું સ્થાન છે બ્લુ કલરનું, ઓરિજિન સ્થાન છે એનું. કેવું છે? ઓરિજિન સ્થાન છે. પછી જે આ જાંબલી કલરનું સ્થાન છે, બરોબર છે, એને રોપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રોપ કહેવામાં આવે છે. બરોબર છે. હવે જે આ સ્થાન છે ને એને એમ્ફીસિલિન રજિસ્ટન્ટ કહેવામાં આવે. એમ્ફીસિલિન AMP અને ટેટ્રાસાયક્લિક, કેવું? ટેટ્રાસાયક્લિક રજિસ્ટન્ટ જનીન કહેવામાં આવે. હવે આપણે આવા બે જનીનો ગયા લેક્ચરમાં જોયું હતું. એમ્ફીસિલિન અને ટેટ્રાસાયક્લિક જનીનો જોવા મળે છે. તો આવા જનીનો આની અંદર પ્રતિરોધક પ્રતિજૈવિક દ્રવ્ય છે. બરોબર છે. આ પ્રતિજૈવિક દ્રવ્ય છે. અહીંયા કીધું ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન બામના સ્થાને જોડાઈ શકે. તો આ બંને પ્રતિરોધક જનીનો છે, એટલે એન્ટીબાયોટિક જનીનો છે. આ બંને જનીનોની અંદર જુદી જુદી સંરચનાવાળા જનીનો જોવા મળે છે. તો કે કેવી સંરચનાવાળા? તો કે અહીંયા જોઈએ તો અહીં ઇકોલાઈ R1 ઉત્સેચક હોય. તદુપરાંત જોઈએ તો અહીં બે અન્ય ઉત્સેચકોની હાજરી જોવા મળે છે. ક્લાસ 1 અને હિન્દ 3. ક્લાસ 1 અને હિન્દ 3 નામનો ઉત્સેચક જોવા મળે. તદુપરાંત જોઈએ તો કે અહીંયા પણ અન્ય બે ઉત્સેચક જોવા મળે. એક અહીં બામ, કેવો ઉત્સેચક? બામ 1 અને સાલ 1. આવા બે ઉત્સેચકો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો અન્ય બે ઉત્સેચકો પણ જોવા મળે છે. કેવા પ્રકારના? તો કે અહીંયા PST અને PVU11 આવા પ્રકારના બે ઉત્સેચકોના સ્થાન અહીંયા પણ જોવા મળે છે.
તો આ પ્રકારની આખી સંરચના છે એ આની જોવા મળે છે. અને અહીં એક અન્ય ઉત્સેચક હજી જોવા મળે, PVU2 ઉત્સેચક. આવા પ્રકારના બે ઉત્સેચક. તો આ એક આર્ટિફિશિયલ, આ શું છે? આર્ટિફિશિયલ પ્લાઝમિડ બનાવેલું છે. લેબોરેટરીની અંદર આવું કોઈ સજીવોમાં પ્રેઝન્ટ હોતું નથી. તો હવે આને સમજવા માટેથી આપણે શું કરીએ? તો કે અહીંયા આપણે શું કીધું? વિદેશી ડીએનએ ને વાહક PBR 322 સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનના BAM H1 સ્થાને, ત્યાં BAM H1 સ્થાને જોડતા. તો આ BAM અહીંયા આવ્યું, આ H1 સ્થાન, બરોબર, BAM H1 સ્થાને જોડતા. તો આ જગ્યાએ જોડવામાં આવે છે. કોને? વિદેશી ડીએનએ ના ટુકડાને આ જગ્યાએ આપણે જોડી શકીએ છીએ. તો અહીં અન્ય વિદેશી ડીએનએ નો ટુકડો જોડીએ તો ત્યારે આ ટેટ્રાસાયક્લિન જે પ્રતિરોધક જનીન દ્રવ્ય છે એ નિષ્ક્રિય થઈ જાય. કેવું થઈ જાય? નિષ્ક્રિય. પરંતુ ત્યારે એમ્ફિસિલિન જનીન દ્રવ્ય છે એ સક્રિય. આ રજિસ્ટ્રન્ટ થાય. આર એટલે શું થયું? રજિસ્ટ્રન્ટ. તો આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે. હવે એથી આગળ આપણે જો આ પ્રક્રિયાની અંદર જોઈએ, બરોબર છે, તો કે પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ કરવામાં આવે. શેમાં? પુનઃસંયોજિત પ્લાઝમિડની અંદર પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધકતા ગુમાવે છે. કોણ? આ જગ્યાએ નવું કોઈ વિદેશી ડીએનએ એડ કરવામાં આવે તો ટેટ્રાસાયક્લિન પોતાનો ગુણધર્મ ગુમાવી દે છે. શું ગુણધર્મ છે? કે ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં આ પ્લાઝમિડને નાખવામાં આવશે તો એ સરળતાથી વૃદ્ધિ પામી શકે. પણ એવું પ્રતિજૈવિક દ્રવ્ય આની પાસે ન હોય, ટેટ્રાસાયક્લિન જેવું પ્રતિજૈવિક દ્રવ્ય, અને એમાં નાખવામાં આવે તો એ વાહક છે એ પોતે પોતાનું જીવન ગાળી શકતો નથી. આવી જ રીતના બીજું જોઈએ તો કે પરંતુ પુનઃસંયોજિત પામતા ઘટકોને એમ્પ્લિસિલિન માધ્યમમાં મૂકવામાં આવે. એમ્પિસિલિન સમાવિષ્ટ એમ્પિસિલિન માધ્યમમાં પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ કરી શકાય છે. હવે આપણે કન્ડિશન આપી, આમાં આપણે કંઈ ફેરફાર નથી કર્યો એમ્ફિસિલિનમાં, પણ આમાં ફેરફાર કર્યો છે એટલે આ પરિવર્તનશીલ થઈ ગયું, બદલી ગયું છે, અને આ અપરિવર્તનશીલ છે. તો અહીં હું કીધું પુનઃસંયોજિત પામતા ઘટકોને એમ્ફિસિલિન માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોને લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ કરી શકાય. એટલે એક પુનઃસંયોજિત પામેલું અને એક પુનઃસંયોજિત નથી પામતું એવા બંને ઘટકોને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. તો આ પ્રકારની જે માહિતી છે એ આપણે અહીંયા આપેલી છે કે આ બંને ઘટકોને સરળતાથી આપણે અલગ કરી શકીએ છીએ. તો પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત ઘટકો છે એની અંદર આપણે ફેરફાર કર્યો. તો હવે આપણે જોઈએ કે આપણે આ છે આ જગ્યા ઉપર, આ બામની જગ્યા ઉપર આપણે શું એડ કર્યું? વિદેશી ડીએનએ. કેવું? વિદેશી ડીએનએ એડ કર્યું. તો ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિનનું કાર્ય કેવું થશે?
તો એની અંદર આપણે જોઈએ તો કે આ માધ્યમની અંદર આપણે ટેટ્રાસાયક્લિન એડ કર્યું એટલે પુનઃસંયોજિત ડીએનએ થઈ ગયું. તો આવું પુનઃસંયોજિત ડીએનએ છે ને ટેટ્રાસાયક્લિન માધ્યમવાળામાં ઉછેર કરી શકશે નહીં. કે જેવા માધ્યમ દાખલા તરીકે કોઈ સજીવ છે એમાં આપણે ટેટ્રાસાયક્લિન માધ્યમ નાખ્યું અને એમાં આવું ડીએનએ નાખ્યું તો એ વૃદ્ધિ કરશે નહીં. પરંતુ આ માધ્યમની અંદર આપણે શું નાખશી? આવા જ માધ્યમની અંદર એએમપી બરાબર. તો આવું એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ ઉત્સેચક આમાં નાખ્યો તો આ વૃદ્ધિ કરશે. હવે આનાથી ઊંધું કરીએ. આ તો આપણે બુકમાં આપેલું એ પ્રમાણે જોયું બરાબર. અને આ બંને કેવા છે? આ પુનઃસંયોજિત. કેવું? પુનઃસંયોજિત ડીએનએ વૃદ્ધિ નથી કરતું, પરંતુ બિન પુનઃસંયોજિત ડીએનએ છે ને એ વૃદ્ધિ કરે છે. એટલે આની અંદર હું કહેવા માંગ્યું કે કોઈ એક માધ્યમ આપેલું છે, કોઈ કન્ડિશન છે. દાખલા તરીકે અહીં 2 માધ્યમ છે, 3 માધ્યમ બનાવી. અહીં 1, 2 અને 3 માધ્યમ. આની અંદર શું છે? AMPR. આમાં ટેટ્રાસાયક્લિન આપેલું છે બરોબર છે. તો આ બેની અંદર જો આમાં આપણે ફેરફાર ક્યાં કર્યો? ટેટ્રાસાયક્લિન બાન ઉપર. એટલે એ નવું ડીએનએ એડ કર્યું વિદેશી. તો વિદેશી ડીએનએ વાળાને જો આમાં નાખવામાં આવશે, કોને? PBR ને 322 ને આમાં એડ કરશે ને તો ટેટ્રાસાયક્લિન વાળું છે ને એ વૃદ્ધિ નહીં કરી શકે. શું કામ? કે એની અંદરનું જે પ્રતિરોધક જનન છે એ દૂર થઈ ગયું, એની જગ્યાએ નવું ડીએનએ આવી ગયું. હવે આને નાને આમાં એડ કરશે ને તો એ શું કરશે? વૃદ્ધિ કરે છે. એટલે એ બંને માધ્યમો આમાં વૃદ્ધિ કરી શકે. શું કામ? કે એમાં કોઈ ફેરફાર નથી થયો એમ્ફિસિલિનમાં. હવે આથી ઊંધી પ્રક્રિયા જોઈએ. જો એમ્ફિસિલિનમાં ફેરફાર કર્યો હોય ને ટેટ્રાસાયક્લિનમાં ફેરફાર ન કર્યો હોય તો PBR આમાં વૃદ્ધિ કરશે, આમાં વૃદ્ધિ નહીં કરે, આમાં વૃદ્ધિ નથી થતી. તો આ પ્રકારની પ્રક્રિયા આમાં જોવા મળે છે. તો આનું એક આપણે એક્ઝામ્પલ આપેલું, પણ આમાં જુદા જુદા સ્થાનનું કાર્ય શું છે એ આપણે જોઈએ. તો આ રોપ છે ને, રોપ એનું ફૂલ ફોર્મ કંઈક આવું થાય. આપણે રોપનું ફૂલ ફોર્મ આપણે કરવું હોય તો કેવું થાય? તો કે સ્વયંજનનનું સ્થાન છે રોપ. એટલે રોપ આ શું છે? સ્વયંજનન સ્થાન છે. આવું સ્વયંજનન સ્થાન શેના માટે જવાબદાર છે? ચાલો, રિસ્પોન્સિબલ ઓફ પ્રોટીન. પ્રોટીન માટે જવાબદાર છે. હવે આપણે જો આને સરળતાથી યાદ રાખવું હોય, ઓરિજિન એટલે સ્વયંજનનની ઉત્પત્તિ. ઉત્પત્તિ સ્થાન કહેવાય આને. કેવું કહેવાય? ઉત્પત્તિ સ્થાન. એટલે પ્રક્રિયા અહીંથી શરૂઆત થાય. હવે દાખલા તરીકે જો પ્રક્રિયા શરૂઆત થાય તો આપણે અહીં 2 સજીવોના નામ લખીએ. 2 સજીવોના સ્થાનની અંદર શું છે કે એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું વિદેશી ડીએનએ એડ કરતા નિષ્ક્રિય થઈ જાય છે. તો આમ પુનઃસંયોજિત ઘટકોની પસંદગીની મદદ કરે છે. હવે હું કીધું એક પુનઃસંયોજન માટે મદદ કરે છે, જ્યારે બીજું વિદેશી ડીએનએ એડ થતા એ પુનઃસંયોજનની વૃદ્ધિને અવરોધે છે. એટલે કે એ નિષ્ક્રિય થઈ જાય. આમાં કાંઈ એડ નહીં થાય તો અસક્રિય રહેશે. આમાં નવું ડીએનએ એડ થતાં એ કેવું થઈ ગયું? નિષ્ક્રિય. તો આવી રીતના આપણે પુનઃસંયોજિત જે પ્રક્રિયા છે તો પુનઃસંયોજિત ઘટકોની પસંદગી કરવામાં આવી પ્રક્રિયાઓ આપણે મદદરૂપ થાય. પણ આવું કોઈ સજીવમાં જનીન જોવા મળશે નહીં. હવે આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એ એક્ઝામ્પલની અંદર શું સમજીએ? તો કે એક્ઝામ્પલની અંદર આપણે કોઈ 2 સજીવના નામ દ્વારા સમજીએ એટલે આ બધા ઉત્સેચકો સરળતાથી યાદ રહી જાય. શું થઈ જાય? સરળતાથી યાદ રહી જાય. 2 મિત્ર હતા. કેટલા? 2 મિત્ર છે. એ 2 મિત્ર સવારે 6 વાગે ઉઠે છે. કેટલા વાગે? 6 વાગે ઉઠી અને 8 વાગે પોતાના ક્લાસ માટે જાય છે. ક્યાં જાય છે? ક્લાસ માટે જાય છે. તો અહીંથી શરૂઆત કરી. અહીંથી શું કરે છે? શરૂઆત કરે. હવે એ બંને મિત્રોના નામ શું છે? તો બંને મિત્રોના નામ, એક મિત્રનું નામ અમર છે. શું છે? એક મિત્રનું નામ અમર છે. એક મિત્રનું નામ શું છે? અમર છે. અને બીજા મિત્રનું નામ છે એ પ્રશાંત પ્રવાર છે. એક મિત્રનું નામ અમર છે, બીજા મિત્રનું નામ
પ્રશાંત પવાર છે. આ બંને મિત્ર સાથે રહે છે. સવારે 6 વાગે ઉઠી 8 વાગે ક્લાસે જવા માટે નીકળે છે. ક્લાસે ગયા તો પેલા મિત્રનું નામ કેવું છે? અમર. અમર. બીજા મિત્રનું નામ પ્રશાંત પવાર. પ્રશાંત પવાર. પ્રશાંત પવાર. આ બંને એક આ બંને મિત્રો ક્લાસે ગયા. ક્યાં ગયા? ક્લાસે. શેનો ક્લાસ છે? તો અહીંયા આપણે કેવું કહી શકીએ? ઇકોલોજી નો ક્લાસ છે. ઇકોલોજીનો ક્લાસ છે. આવો આ ઇકોલોજીનો અહીંયા શું છે? ક્લાસ. ઇકોલોજીનો ફર્સ્ટ ક્લાસ છે. બરોબર છે. ઇકોલોજીના ફર્સ્ટ ક્લાસની અંદર એના સાહેબ શેમાં લેક્ચર લે છે? એટલે એનો તાસ, એનો લેક્ચર હિન્દીમાં લે છે. હિન્દીમાં લેતા લેક્ચર તો એના ટીચરનું નામ આવે ટીચર. તો અહીં એનું ટીચર છે. એના ટીચરનું નામ છે બ્રાહ્મ સાલ. તો આનું નામ આપણે શું આપી શકીએ? બિફોર બ્રાહ્મીન સલુ. શું આપી શકીએ? બ્રાહ્મીન સલુ. પછી આ બંને મિત્રો આગળ આવ્યા, ક્લાસ પૂરો કર્યો. એક મિત્રને ક્લાસમાં ગમ્યું, બરોબર છે, અને એક મિત્ર ન ગમ્યું. તો એક મિત્ર અહીંથી આગળ નહીં પ્રક્રિયા કરે અને એક મિત્રને ગમ્યું. કોને ગમ્યું? પ્રશાંત પાવરને. તો પ્રશાંત પાવર બીજે દિવસે પણ અહીંથી એડ થશે. તો આવી કંઈક પ્રક્રિયા જોવા મળે. આપણે સમજવા માટેથી એક સ્ટોરી બનાવી. શું? બે મિત્ર હતા. આ બધા ઉત્સેચકોને યાદ રાખવા માટે સરળતાથી, બરાબર. બે મિત્ર હતા, સવારે ઉઠ્યા, ક્લાસે જવા માટે નીકળ્યા. અહીંથી સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટઅપ કરતા બંને મિત્રોની ઇન્ટ્રોડક્શન થયું. એક કે મારું નામ છે અમર, બીજો કે મારું નામ છે પ્રશાંત પાવર, બરાબર. આ બંને ક્યાં જતા હતા? ઇકોલોજીના ક્લાસ માટે. ઇકોલોજીના ક્લાસમાં ગયા અને ક્લાસની અંદર એના સાહેબ હિન્દીમાં લેક્ચર લેતા હતા. તો એના સર જે હિન્દીમાં લેક્ચર લેતા હતા તો એ ટીચરનું નામ શું હતું? ટીચરનું નામ બ્રાહ્મીન સલુ હતું. અને આવા બ્રાહ્મીન સલુ સાહેબના ક્લાસ ભરી બંને મિત્ર આગળ નીકળ્યા. તો એક મિત્રને બહુ ગમ્યું સાહેબનું. તો એ મિત્રને કોને ફાવ્યું? પ્રશાંત પાવરને બહુ મજા આવી. બીજા મિત્રને ન ગમ્યું. કોને ન ગમ્યું? અમરને. તો અમરે હું લીધું? દોરડું લઈને. ક્લાસમાં તો નહીં જ જાઉં, છેલ્લે બાકી ગળા ફાંસો ખાઈ લઈશ, પણ આ બ્રાહ્મીન સલુ સાહેબના ક્લાસમાં નહીં જાઉં એમ કહીને એને રોપ લઈને વહી ગયો અને આ મિત્રએ બીજા દિવસથી ક્લાસરૂમ સ્ટાર્ટ કર્યો. તો આવા પ્રકારે આખી સંરચના છે એ આપણે અહીંયા જોવા મળે છે. આના પછી આપણે આની અંદરનો એક પ્રયોગ આપેલો છે કે આ જે આપણે સમજ્યા તો એની અંદરનો એક પ્રયોગ છે અને પ્રયોગની અંદર આપણે મસ્ત રીતનું સમજાવેલું છે કે આવા પ્રકારના જનીનો જો આમાં એડ કરીએ તો કેવા પ્રકારની એક્ટિવિટી જોવા મળે છે. ચાલો, ત્યારબાદ આપણે હજી એક એક્ઝામ્પલ દ્વારા ક્લોનિંગ જગ્યાને સમજીએ કે જેની અંદર વિદેશી ડીએનએ એડ કરવામાં આવેલું હોય તો શું પ્રક્રિયા જોવા મળે, ને વિદેશી ડીએનએ નો એડ કરવામાં આવેલું હોય તો કેવી પ્રક્રિયા જોવા મળે છે, એના વિશેનો અભ્યાસ કરીએ. તો એની અંદર જુદા જુદા પ્રકારની સંરચનાઓને લઈ અને અભ્યાસ કરવામાં આવ્યો છે. એટલે કે એની અંદર જોઈએ તો એટલે કે એન્ટીબાયોટિક્સ જે છે, બરોબર છે, એ એન્ટીબાયોટિક્સની જે પ્રક્રિયા છે એની અંદરની પ્રક્રિયા જોઈએ તો એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થવાથી નિષ્ક્રિય થવાના કારણે પુનઃ સંયોજિત પસંદગી એક જટિલ ક્રિયા છે. જેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતો બંને પ્લેટનો વિદ્યુત લોપન એક સાથે જરૂરી છે. હવે અહીંયા બે એન્ટીબાયોટિક ધરાવે. કયા કયા બે? એક એમ્ફિસિલિન પહેલું અને બીજું ટેટ્રાસાયક્લિન. એટલે હું કીધું એન્ટીબાયોટિક નિષ્ક્રિય થવાના કારણે, તો અહીંયા આપણે વિદેશી ડીએનએ એડ કર્યું તો ટેટ્રાસાયક્લિન કેવું થઈ ગયું હશે? નિષ્ક્રિય થઈ ગયું. આ નિષ્ક્રિય થવાના કારણે ત્યાં
પુનઃસંયોજિત પસંદગી એક જટિલ ક્રિયા થઈ જાય છે, જેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક આવેલા, 1-2 એન્ટીબાયોટિક આવેલા છે, તો આ જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતો બંને પ્લેટનો વિદ્યુતલોપન એક સાથે જરૂરી છે. વિદ્યુતલોપન એટલે શું કે એની અંદર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા એક સાથે થવી જરૂરી છે. જો એક સાથે ન થાય તો આપણે એમાં ઓબ્ઝર્વેશન કરી શકતા નથી. એટલે કે એના માટેની એક અન્ય પ્રક્રિયા વિકસાવવામાં આવી કે એની અંદર શું કરવામાં આવ્યું કે તેથી વૈકલ્પિક પસંદગી માન રેખકને વિકસાવવામાં આવ્યું કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત તેમાં રંગના આધારે ઓળખવામાં આવે છે. હવે આમાં કોણ પુનઃસંયોજિત થયું, કોણ બિન પુનઃસંયોજિત? બિન પુનઃસંયોજિત એટલે જે ડીએનએમાં ફેરફાર નથી થયો એવા ડીએનએને અથવા એવા જ પ્રકારના કોણ છે એન્ટીબાયોટિકને બિન પુનઃસંયોજિત કહેવાય. જેમાં નવું ડીએનએ એડ થયું, વિદેશી ડીએનએ, એને એને પુનઃસંયોજિત કહેવામાં આવે. તો આ ટેટ્રાસાયક્લિન પુનઃસંયોજિત છે, આ બિન પુનઃસંયોજિત. તો એને ઓળખવો હોય તો કઈ રીતના કરવાનું? તો એની અંદર એક પસંદગીમાન રેખક એડ કર્યું. શું કે એમાં રંગકણની હાજરી દર્શાવે અને એમાં રંગ આવે ન આવે એના આધારે એને ઓળખવામાં આવે. તો એના માટેની એક આપણે અહીં મસ્ત મજાની ક્રિયા આપેલી છે, એ ક્રિયાનો અભ્યાસ કરીએ. એ ક્રિયાની અંદર શું આપેલું છે કે એક ક્રિયા છે એમાં આરઆરએનએ છે, કેવું છે આરડીએનએ છે. આવું આરડીએનએ છે ને એ આરડીએનએ ને શેમાં બીટા ગેલેક્ટોસાઇડેસ નામની શૃંખલામાં નાખવામાં આવે. બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક છે, એ ઉત્સેચકની શૃંખલામાં એડ કરવામાં આવે, પ્રવેશવામાં આવે. તો શું કામ? બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક છે એ કોના માટે સક્રિય હશે? બીટા ગેલેક્ટોસાઇડેસ માટે. તો હવે દાખલા તરીકે આવી બીટા ગેલેક્ટોસાઇડેસ આખી પ્રક્રિયા છે, એક શૃંખલા છે, આવી ઉત્સેચકોની શૃંખલા. આની અંદર શું એડ કરવામાં આવશે? આવું આ એક પ્રકારનું શું છે, આ આરડીએનએ છે, આવા આરડીએનએ ને, અને આ શું છે બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક છે, બરોબર, ઉત્સેચક છે. આની અંદર શું કરવામાં આવે છે? એડ કરવામાં આવે. એડ કરવામાં આવે એટલે આની જે પ્રક્રિયા હતી આવી કંઈક હતી, અહીંથી આમ તેમાં વચમાં આવો ઉત્સેચક એડ કર્યો, આરડીએનએ એડ કર્યો, તો આ કેવું થઈ જશે? બીટા ગેલેક્ટોસાઇડ છે એમાં, બીટા ગેલેક્ટોસાઇડમાં આરડીએનએ એડ થતા બીટા ગેલેક્ટોસાઇડ છે કેવા થઈ જશે? નિષ્ક્રિય. શું કામ નિષ્ક્રિય થઈ જાય? તો કે અહીંયા નવું ડીએનએ એડ થયું આમાં, તો ટેટ્રાસાયક્લિન પોતે નિષ્ક્રિય થઈ ગયું. એવી જ રીતના પોતાની શૃંખલામાં નવું ડીએનએ એડ થયું એટલે પોતે કેવું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. તો આના આધારે જે આમાં નવું પદાર્થ એડ કર્યો ને એ નવા પદાર્થને એડ કરવાની પ્રક્રિયાને કેવું કહેવાય? નિવેશી નિષ્ક્રિયતા. નિવેશી નિષ્ક્રિયતા એટલે આને આપણે કેવું કહીએ? એક ટુકડો, ડીએનએનો ટુકડો, જેને આપણે નિવેશીય પણ કહીએ છીએ. ડીએનએના ટુકડાને નિવેશીય કહીએ. આવો નિવેશીય બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચકની શૃંખલામાં એડ કરતા બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક નિષ્ક્રિય થયો એટલે એને કેવું કીધું? નિવેશી નિષ્ક્રિયતા. નિવેશીય પ્રવેશતા બીટા ગેલેક્ટોસાઇડ કેવા થઈ ગયા? નિષ્ક્રિય થઈ ગયા. એટલા માટે એને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. જો બે પ્લાઝમિડ, હવે એની અંદર આપણે એક પ્રક્રિયા કીધી છે, જો આ બેક્ટેરિયાની અંદર આવું પ્લાઝમિડ જોવા મળે તો જો
બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ્ય અથવા નિવેશન હોય તો રંગસર્જક બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરી વસાહતીને ભૂરો રંગ આપે છે. હવે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં કોઈ પણ પ્રકારનું નિવેશ્ય ન હોય તો એ બેક્ટેરિયાનો રંગ કેવો થશે? એની અંદર રહેલું આ રેખક પદાર્થ એના હિસાબે બેક્ટેરિયા ભૂરા રંગના લાગશે. આખી બેક્ટેરિયાની વસાહતી કેવી લાગશે? ભૂરા રંગની લાગશે. શું કામ? તો કે એમાં આવું કોઈ નિવેશ્ય છે નહીં એટલા માટે. અને જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં આવું નિવેશ્ય હશે તો બેક્ટેરિયાનો રંગ ભૂરો આવશે નહીં. અહીં નિવેશ્ય નથી અને નિવેશ્ય હશે, નિવેશ હશે તો રંગ આવશે નહીં. તો આવા પ્રકારની પ્રક્રિયા, જો નિવેશ્ય હાજર હશે તો રંગ નહીં આવે, નિવેશ્ય હાજર નહીં હોય તો રંગ આવશે. શું કામ? કે અહીંયા આ નિષ્ક્રિય થઈ જાય છે, નિષ્ક્રિય થતાં એ કોઈ રંગ આપશે નહીં, પોતાનો ગુણધર્મ ગુમાવી દે. તો આ પ્રકારે પસંદગીમાનની મદદથી, કોની મદદથી? આવા પ્રકારે પસંદગીમાનની મદદથી પુનઃસંયોજિત પસંદગીમાન મદદ કરવામાં આવે છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે ક્યુ બિન પુનઃસંયોજિત અને ક્યુ પુનઃસંયોજિત પસંદગી છે. તો આ પુનઃસંયોજિત થયું, આ બિન પુનઃસંયોજિત થયું. આને રંગવામાં આવે તો આનો ભૂરો રંગ આવશે, અને રંગવામાં આવે તો આનો ભૂરો રંગ નહીં આવે. શું કામ? આમાં નિવેશ્ય નથી ને આમાં નિવેશ્ય છે. તો આ બીજું કંઈ નથી, સિમ્પલ આપણે સમજવા માટેનો એક પ્રયોગ હતો. ચાલો, આ પ્રકારે ક્લોનિંગની જગ્યાઓ નક્કી કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ. અસ્તુ.